जी कच्छ जो रण उत्सव प्रख्यात है तीज असाजे कच्छ जो मठो मावो पण प्रख्यात है। जय श्री कृष्ण। आज हूँ तमारी साथे लईने आवी छुं परफेक्ट मिल्क केकनी रेसिपी। 1 लीटर भैंसનું ફૂલ ફેટવાળું મિલ્ક લેવાનું છે ને તેને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળવાનું છે। પછી તેમાં 100 ગ્રામ સાકર એડ કરવાની છે। મેં આજે ખડી સાકર યુઝ કરી છે। સારી રીતે ઉકળી જાય પછી તેમાં લીંબુ એડ કરીશું જે તેને ફાડવાની પ્રોસીજરથી દાણીદાર માવો રેડી કરશે। ધીમે ધીમે દૂધ ફાટશે અને એકદમ સરસ દાણીદાર માવો તૈયાર થશે। તમે લીંબુના બદલે ફટકડી પણ યુઝ કરી શકો છો, પણ મેં આજે બધા ઘરના જ ઇન્ગ્રેડિયન્ટ્સ વાપર્યા છે। એકદમ પરફેક્ટ અને બાર જેવો જ માવો બનાવવાની ટ્રાય કરી છે। લેયરવાળો ને કલરફુલ હશે। હવે આપણે તેમાં ઇલાયચી એડ કરીશું। ઇલાયચીથી કોઈ પણ મિષ્ટાનનો ફ્લેવર બહુ જ સરસ આવે છે। લાસ્ટમાં તેમાં ઘી એડ કરીશું જે માવાને મોઇશ્ચર કરશે ને એકદમ પરફેક્ટ ટેસ્ટ આપશે। આથી માવાની દાણી એકદમ ગોલ્ડન કલર પકડશે। હવે આપણે તેને એક ટીનમાં કાઢી લઈશું અને 2 કલાક તેને રેસ્ટ દેવા દઈશું। આથી આ માવો એકદમ બાર જેવો જ તૈયાર થશે। અંદરથી ગોલ્ડન ને ઉપરથી બ્રાઉન। મિલ્ક કેક તમે ફરાળમાં યુઝ કરી શકો છો, બર્થડેમાં યુઝ કરી શકો છો, ફેસ્ટિવલમાં યુઝ કરી શકો છો અને એન્જોય કરી શકો છો। તૈયાર છે આપણો બાર જેવો જ એકદમ પરફેક્ટ મિલ્ક કેક જે મારી રેસિપીથી 300 ગ્રામ ઉતર્યો છે, જે એકદમ પરફેક્ટ બાર જેવો જ છે। કલરફુલ લેયર્સ પણ થઈ છે। અહીં પણ આંજે ઘરે ટ્રાય કરજા। કચ્છ જો પ્રખ્યાત માવો मुझी रेसिपी आके गमई वे तो लाइक करजा, शेयर करजा ने सब्सक्राइब करजा। थैंक यू। एन्जॉय एवरीवन।